આજે આપણે વાત કરવાની છે અર્થશાસ્ત્રની. તો અર્થશાસ્ત્રના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, એને જ અર્થશાસ્ત્ર કહેવાય. માનવીના આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રની વાત કરી. એને કયા નામે ઓળખવામાં આવે ભાઈ? અર્થશાસ્ત્રના નામે ઓળખવામાં આવે. ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે? તો ઓપ્શન તમે જુઓ, નોમોસ આપ્યો, ફિલિયો આપ્યો, ઇકોલોજી આપ્યું, ઓઇકાનોમોસ. સાચો જવાબ શું આવે ભાઈ? ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે ભાઈ? ઓઇકાનોમોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અને સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન પ્રાપ્ત છે? તો ભાઈ વૈજ્ઞાનિક ઢબે આવે ને, વૈજ્ઞાનિક ઢબે, બરાબર, એટલે તમારે એડમ સ્મિથ યાદ રાખવાના થાય. કે અર્થશાસ્ત્રીને વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું બહુમાન મળ્યું છે. તો આમાં સાચો જવાબ આવશે ભાઈ એડમ સ્મિથ. બરાબર, એડમ સ્મિથ. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો ભાઈ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન, બરાબર, એવું રજૂ કરનાર રોબિન્સ હતા. બરાબર, રોબિન્સ હતા, ખાસ યાદ રાખજો. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પાડી શકાય? તો 2 ભાગ પાડી શકાય ભાઈ. કેટલા ભાગ પાડી શકાય? 2 ભાગ પાડી શકાય. કયા કયા? તો એક આવે ભાઈ, તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, એકમલક્ષી અર્થશાસ્ત્ર. એક આવે એકમલક્ષી અર્થશાસ્ત્ર, બરાબર. બીજું આવે ભાઈ સમગ્રલક્ષી, બરાબર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો 2 ભાગ પાડી શકાય છે, ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે? તો મિત્રો, આડી ધરી ઉપર, એટલે કે એક્સ અક્ષ પર. બરાબર, આ ગ્રાફની વાત છે. અહીંયા ગ્રાફની અંદર સામાન્ય રીતે કોઈ દેશ હોય, વર્ષ હોય, વરસાદ હોય, બરાબર, આ બધું સ્વતંત્ર ચલ કહેવાય. એ સ્વતંત્ર ચલ એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ માર્શલ દ્વારા લખવામાં આવ્યું. કોના દ્વારા ભાઈ? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા લખવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો જો એ અર્થશાસ્ત્ર છે ને ભાઈ, બરાબર, અને એમાંય અર્થ શબ્દ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર. પહેલું આવે ધર્મ, પછી આવે અર્થ, પછી આવે કામ અને પછી આવે મોક્ષ. તો આ મિત્રો સંસ્કૃત શબ્દ ઉપરથી, સંસ્કૃત ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ખાસ યાદ રાખતા જજો મિત્રો. વિડીયો ગમે તો એક લાઈક કરતા જજો, શેર કરતા જજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરતા જજો. આગળ વધીએ ભાઈ. ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો ભાઈ ઇકોનોમિક્સ શબ્દ નામ ઉપરથી ખબર પડે ભાઈ, બરાબર. ઇકોનોમિક્સ હકીકતે અંગ્રેજી ભાષાનો શબ્દ છે ભાઈ. કઈ ભાષાનો શબ્દ છે? અંગ્રેજી ભાષાનો શબ્દ છે. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષ જૂનો છે? તો ભાઈ ભારતની વાત છે. ભારતની અંદર રહેલી જે સભ્યતા છે, સંસ્કૃતિ છે, એનો ઇતિહાસ તમે જાણવા જાઓ, જોવા જાઓ, તો એ 5000 વર્ષ જૂનો છે. કેટલા વર્ષ જૂનો છે ભાઈ? 5000 વર્ષ જૂનો છે. એરિસ્ટોટલ કોણ હતા? તો ભારતીય હતા, અભિનેતા હતા, ગાંધીજીના ગુરુ હતા, કે તત્વચિંતક હતા? એક જ ઓપ્શન સાચો બને છે ભાઈ, તત્વચિંતક હતા. લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ
કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું? તો 1931માં 1931, બરોબર. લાયોનલ રોબિન્સનું જે પુસ્તક છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, આ પુસ્તક કયા વર્ષમાં રજૂ થયું? 1931માં. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? તો એમના દ્વારા પસંદગી, ચોઇસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? તો પસંદગી અને વહેંચણી, પસંદગીઓ અને વહેંચણીઓ. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે. એક આવક, બીજું ખર્ચ અને ત્રીજી બાબત કઈ? આવો તમને સવાલ પૂછ્યો ભાઈ. તો આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબત મહત્વની છે ભાઈ. એક કીધું એ પ્રમાણે ભાઈ આવક, ઇન્કમ મહત્વની છે. બીજું એ કીધું ભાઈ ખર્ચ મહત્વનું છે. અને ત્રીજું આવે વિનિમય, બરાબર. આપલે કરવાની વાત. વિનિમય એટલે શું? આપલે કરવાની વાત. શાળામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિ છે? તો એને આર્થિક પ્રવૃત્તિઓમાં સમાવિષ્ટ કરેલ છે ભાઈ. કઈ પ્રવૃત્તિમાં? આર્થિક પ્રવૃત્તિમાં સમાવિષ્ટ કરેલી છે ભાઈ. શાળામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. નીચેનામાંથી કઈ બાબતોનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થતો નથી? તો ઓપ્શન્સ તમને આપેલા છે. ગરીબી, બેકારી, પેઢીનું ખર્ચ અને વસ્તી. તો મિત્રો સાચો જવાબ આવે પેઢીનું ખર્ચ, બરાબર. જો આનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થતો નથી, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં નથી થતો, બરાબર. ગરીબીનો સમાવેશ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય, બેકારીનો સમાવેશ થાય અને વસ્તીનો પણ સમાવેશ થાય, પણ પેઢીના ખર્ચનો સમાવેશ થતો નથી. તો એનો સમાવેશ ક્યાં થાય? એનો એકમલક્ષી ભાઈ, બરાબર. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એનો સમાવેશ થાય. રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે? મિત્રો રેખીય આકૃતિ એટલે માંગ રેખા ભાઈ. હસ્તરેખા ન આવે, મસ્તિષ્ક રેખા ન આવે, જીવન રેખા ન આવે, પણ માંગ રેખા અહીંયા જવાબ બને છે. સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે કઈ આકૃતિ વધારે અનુકૂળ આવે છે? તો સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે પાસેની સ્તંભાકૃતિ વધારે અનુકૂળ આવે છે ભાઈ. કઈ આકૃતિ? પાસેની સ્તંભાકૃતિ અનુકૂળ આવે છે. વૃતાંશ એટલે શું? વૃતાંશ એટલે વર્તુળનો અંશ. વૃતાંશ એટલે શું? વર્તુળનો ભાઈ અંશ. નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી? ઓપ્શન જોઈએ ભાઈ. ડૉક્ટર કરતા હોય, ગાયક કરતા હોય, મૃત્યુ પામેલા વ્યક્તિ અને શિક્ષક. તો જવાબ આવે મૃત્યુ પામેલા વ્યક્તિ. એ આર્થિક રોકાણ કરતા નથી. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે? કિંમત વધારો, ભાવ સ્થિરતા, કિંમત ઘટાડો, ખર્ચમાં ઘટાડો. તો ભાઈ કિંમતમાં ઘટાડો કરવામાં આવે. ગ્રાહકને આકર્ષવા માટે કિંમતમાં શું કરવામાં આવે? ઘટાડો કરવામાં આવે. દાન આપવાની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે? તો મિત્રો દાન આપવાની પ્રવૃત્તિ, બરાબર, એ કેવી પ્રવૃત્તિ છે ભાઈ? તો એ હકીકતે તો બિનઆર્થિક પ્રવૃત્તિ છે ભાઈ, બરાબર. કેવી પ્રવૃત્તિ? બિનઆર્થિક પ્રવૃત્તિ કહી શકાય એને. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે? તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો તે બાબત વસ્તુનું ભાઈ કયું મૂલ્ય દર્શાવે? ઉપયોગિતા મૂલ્ય, બરાબર. ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. વસ્તુ કેટલી ઉપયોગી છે એ ઉપયોગિતા મૂલ્ય દ્વારા દર્શાવવામાં આવે છે. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? એટલે જ વાલા મિત્રો કિંમત. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું ભાઈ? એટલે કિંમત, બરાબર. એટલે શું ભાઈ? કિંમત. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? સંગીત, શિક્ષણ, દાક્તરી સલાહ. તો ફ્રીજ,
ભૌતિક વસ્તુ હોય ભાઈ, ઓપ્શન ઉપરથી ખબર પડે ને આવા સવાલો પૂછાય છે. આપને વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો, જેથી કરીને બધા જ લોકોને આ અર્થશાસ્ત્રના વિડીયોનો લાભ મળે. આગળ વધીએ. સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ. ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, સાચું છે. તેની છત હોવી જોઈએ, બરાબર. બાહ્ય રૂપ ધરાવે છે, સાચું છે. વિનિમય પાત્રતા ધરાવે, સાચું છે. તેની છત હોવી જોઈએ ને મિત્રો, આ ઓપ્શન ખોટો છે, એટલે અહીંયા તમારો જવાબ આવશે બી. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તમામ કુદરતી સંપત્તિ એટલે ભાઈ બીજું કાંઈ નહીં, જમીન. તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી, આવો સવાલ છે, બરાબર. ઓપ્શન તપાસીએ. આકસ્મિક આર્થિક પરિવર્તનો છે, મોસમી આર્થિક પરિવર્તનો છે, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો છે, અંશતઃ આર્થિક પરિવર્તનો. આ કોઈ વ્યાપાર ચક્રનો પ્રકાર નથી, એટલે ઓપ્શન સી અહીંયા સાચો બને છે. અર્થશાસ્ત્રમાં મૂલ્ય કેટલું, કયું મૂલ્ય? જો અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય? અર્થશાસ્ત્રના મૂલ્યની વાત કરી ભાઈ. મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય ભાઈ. વસ્તુની આપલે કરવા માટેનું જે મૂલ્ય છે એને વિનિમય, બરાબર, એને શું કહેવાય ભાઈ? વિનિમય મૂલ્ય કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભાઈ. જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય તેને કેવી વસ્તુ કહેવાય ભાઈ? કોઈનો અંકુશ જ ન હોય, કોઈની માલિકી જ ન હોય, એને સર્વસુલભ વસ્તુ કહેવાય. સર્વસુલભ વસ્તુ કહેવાય. વસ્તુની માલિકી અને વપરાશના આધારે કયું વર્ગીકરણ કરી શકાય? તો વસ્તુની માલિકી અને વપરાશના આધારે કયું વર્ગીકરણ કરી શકાય? ખાનગી અને જાહેર વસ્તુ ભાઈ. ખાનગી અને જાહેર વસ્તુ. બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ કઈ વસ્તુમાં રહેલો છે ભાઈ? તો આવો ગુણ મિત્રો જાહેર વસ્તુમાં રહેલો જોવા મળે છે. પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે આપી છે? તો પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી છે ભાઈ. કયા શાસ્ત્ર તરીકે આપી ભાઈ? સંપત્તિના શાસ્ત્ર તરીકે એમણે આ વ્યાખ્યા રજૂ કરી છે. જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતા નથી, તે કયો ગુણ કહેવાય? તો મિત્રો એને બિનવંચિતતાનો ગુણ કહેવાય, બરાબર. એને કયો ગુણ કહેવાય? બિનવંચિતતાનો ગુણ કહેવાય. ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું? તો એટલે ભાઈ કલ્યાણ, બરાબર. એટલે શું ભાઈ? કલ્યાણ. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધન છે? તો ઉત્પાદનના મૂળ આમ તો તમે જાણો છો 4 સાધન છે, પણ અહીંયા પ્રોફેસર માર્શલ માત્ર ને માત્ર 2 જ સાધનને ઉત્પાદનના મુખ્ય સાધન તરીકે ઓળખે છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? એને મિત્રો શ્રમ કહેવાય. શું કહેવાય ભાઈ? શ્રમ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે? તો ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક, અને એમાં સૌથી વધારે ગતિશીલ કોઈ સાધન હોય તો એ ગતિશીલ સાધન એટલે મૂડી, બરાબર, કેપિટલ. ગુણવત્તાસભર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલી બાબત છે? તો ગુણવત્તાસભર કલ્યાણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે ભાઈ. કલ્યાણને કયા પરિવર્તનો સાથે સંબંધ છે? તો ભાઈ કલ્યાણને ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવું આર્થિક પરિવર્તન ગણાય? તો ભાઈ એને આકસ્મિક, ઓચિંતાની આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવાય. શ્રમના પુરવઠાનો આધાર કોની ઉપર છે? તો શ્રમના પુરવઠાનો આધાર
વસ્તી ઉપર છે. કોની ઉપર છે ભાઈ? વસ્તી ઉપર છે. માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને શું કહેવાય? તો મિત્રો એને ઉત્પાદન કહેવાય. એને શું કહેવાય? ઉત્પાદન કહેવાય. ખાસ યાદ રાખજો ભાઈ, માનવીની જરૂરિયાતોને સંતોષી શકે તેવી રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવાની વાત છે ભાઈ. બરાબર, એને ઉત્પાદન કહેવાય. ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો કેવા પરિવર્તનો ગણાય? તો એને ચક્રીય પરિવર્તનો કહેવાય. કેવા પરિવર્તનો કહેવાય ભાઈ? એને ચક્રીય પરિવર્તનો કહે છે. યાદ રાખજો. વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે? તો તેજી. બરાબર, તેજીના સમયમાં ભાઈ, તેજીના સમયમાં મૂડીરોકાણ અને ઉત્પાદનનો દર એના કારણે રોજગારીનો દર પણ ઊંચો જોવા મળે છે. ચક્રવત આર્થિક પરિવર્તનો કયા પ્રકારના અર્થતંત્રના આધાર અસરકારક જોવા મળે છે? તો ભાઈ ચક્રવાતની વાત કરી. જો મૂડીવાદી અર્થતંત્ર હોય ને, એટલે કે મૂડીવાદ જવાબ આવે, ત્યાં ચક્રવાત ભાઈ તેજી, મંદી, ઓટ અને સુધારણા વારંવાર તમને જોવા મળતા હોય છે. યાદ રાખવા જેવી બાબત. નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી? સોનું, મકાન, ઘરેણાં, શ્રમિકનો શ્રમ. તો અહીંયા જવાબ શ્રમિકનો શ્રમ જ આવે છે ભાઈ. જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે? તો જમીનનો કુલ પુરવઠો સ્થિર જ રહે ભાઈ. બરાબર, એમાં કાંઈ ફેરફાર થશે નહીં, સ્થિર જ રહે છે. બરાબર. માંગને અસર કરતા પરિબળો કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો માંગને અસર કરતા વિભાગો બે ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ભાઈ? 2 ભાગમાં વહેંચવામાં આવે છે. માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે? તો માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. કેવો ઢાળ ભાઈ? માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.